નમસ્કાર દર્શક મિત્રો, દાહોદમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં વધુ 5 સરકારી કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે। સમગ્ર રાજ્યમાં જેની તપાસના મૂળ પહોંચી શકે છે, જેવી દાહોદની નકલી કચેરી કૌભાંડના બહુચર્ચિત કેસમાં દાહોદ પોલીસે આજે ઝડપી પાડેલા વધુ 5 ઇસમોમાં વાત કરીએ તો મયુર પ્રકાશભાઈ પરમાર, પ્રાયોજના અમલદાર, તત્કાલીન પીએ, રહેવાસી પંચમુખી રેસિડેન્સી, મંડાવ રોડ, દાહોદ। બીજા પુખરાજમલ બાબુભાઈ રોઝ, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, પ્રાયોજના વહીવટદારની કચેરી, करार आधारित, રહેવાસી झाबुआ, तोरण फळिया, गरबाड़ा। तीजा है प्रदीप खीमाभाई मोरी, कॉम्प्यूटर ऑपरेटर, प्रायोजना वहीवटदारनी कचेरी, રહેવાસી दीपनगर सोसायटी, लीमड़ी। चौथा है गिरीश दलाभाई पटेल, जूनियर क्लार्क, मददनीश कमिश्नर, आदिजाति कचेरी, दाहोद, રહેવાસી सहकारनगर, दाहोद। तेमज पांचमा है सतीशभाई अशोकभाई पटेल, आसिस्टન્ટ प्रोजेक्ट मैनेजर, प्रायोजना कचेरी, हाल कृष्णनगर सोसायटी, मूळ રહેવાસી લુણાવાડા, મહીસાગર। ગઈકાલે અટકાયત કરવામાં આવી હતી। ઉપરોક્ત પાંચેયની પૂછપરછ શરૂ કરવામાં આવી છે દાહોદ પોલીસ દ્વારા, જે બાદ આજે તેઓની રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। હાલ આ મામલે પાંચેય સરકારી કચેરીઓની અટકાયત કરાતા હવે સમગ્ર કૌભાંડમાં પોલીસ ખૂટતી કડીઓની એક જોડાતી જશે। એટલું જ નહીં, સમગ્ર નકલી કચેરીના પત્રવ્યવહાર કેવી રીતે થતા હતા, કોણ કરતું હતું તેનો ભેદ પણ ઉકેલાશે। જ્યારે કરોડોની ઉથલપથલમાં અથવા તો લેવડ દેવડમાં કોને કેટલી ભાગબટાઈ કરી છે અથવા અન્ય ઇસમની સંડોવણી છે કે કેમ તે પણ બહાર આવશે। એવું કહેવું અતિશયોક્તિભર્યું નહીં કહેવાય, કારણ કે અત્યાર સુધીના 100 કેસો પૈકી 250 કરતાં પણ વધુ કામો કાગળ ઉપર દર્શાવવામાં આવ્યા છે તેવું બહાર આવવા પામ્યું છે। જ્યારે હવે દાહોદ પોલીસ સ્થળ પર ચકાસણી કરી ઉપરોક્ત કામો પૈકી કેટલા કામો જમીન ઉપર કરવામાં આવ્યા છે અથવા કેટલા કામો બારોબાર ઉડાવી દેવામાં આવ્યા છે, જેનું વેરિફિકેશન હાથ ધરવાનું હોવાનું પણ પોલીસ સૂત્રો દ્વારા હાલ તો જાણવા મળી રહ્યું છે। ત્યારે સમગ્ર કચેરી મામલે દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીમાં પ્રાયોજના અમલદારના પીએ તરીકે ફરજ બજાવતો મયુર પરમાર તેની લાયકાત પ્રમાણે વોકેશનલ ટ્રેડિંગ સેન્ટરના એક ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર હોવા છતાં પ્રાયોજના અમલદારના પીએની પોસ્ટ ઉપર કોના આશીર્વાદથી આટલા વર્ષો સુધી ફરજ બજાવતો હતો તે પણ એક તપાસનો વિષય બની જવા પામેલ છે। જોકે કેટલાય વખત આ પહેલાં તેની બાબતની રજૂઆત થતાં અને છૂપો ગણગણાટ શરૂ થતાં તેને ત્યાંથી બદલવામાં આવ્યો હતો, પરંતુ પુનઃ પાછો ગણતરીના દિવસોમાં એ જ સ્થાને પરત લાવવામાં આવ્યો હતો। તેની પાછળનો ચહેરો કોણ હતો, તે કોની શરમ હતી, તે ગંભીર બાબત છે। અત્રે ઉલ્લેખનીય છે કે લાયકાત કરતાં વધુ સારી પોસ્ટ કરતાં વર્ષો સુધી કામ કરનાર મયુર પરમારનો નકલી કચેરી કૌભાંડના લીધે ભાંડાફોડ થયો છે, પરંતુ આ એક જ કચેરી નહીં, જિલ્લા પંચાયત તેમાં ડીઆરડીએસ કચેરી સહિત અન્ય સરકારી કચેરીઓમાં પણ જે તે લાયકાત ધરાવતા અથવા તો સેમ કેડર ધરાવતા આવા કેટલાય કર્મચારીઓ પ્રતિનિયુક્તિ ઉપર ફરજ બજાવી રહ્યા છે, જેની જાણ શું સરકારના ઉચ્ચ સ્થાને બેઠેલા અધિકારીઓને કેમ નથી, અથવા સરકારના સંબંધિતો આ પ્રતિનિયુક્તિ અંગેની ઝીણવટભરી તપાસ હાથ ધરે તો ખરેખર જરૂરિયાત મુજબના કર્મચારીઓ મુકાયા છે કે પછી ભ્રષ્ટાચારના બોરિંગમાં સરળતા રહે તે માટે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે, તે પણ બહાર આવી શકે તેમ છે। ત્યારે આવી મહત્ત્વપૂર્ણ પદો પર સરકારમાં ઉચ્ચ સ્થાને બેઠેલા સરકારી બાબુઓ અથવા પદો ઉપર જરૂરિયાત સિવાયની પ્રતિનિયુક્તિઓનો ખેલ બંધ થવો જોઈએ તેવું ખુદ સરકારી તંત્રમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે નકલી કચેરી કૌભાંડમાં ઝડપાયેલા 5 પૈકી 4 કર્મચારીઓ તો કરાર આધારિત હોવાનું સામે આવ્યું છે। આવા લોકો પાસેથી પોલીસ કઈ રીતે રિકવરી કરશે અથવા તેમની જવાબદારી કેટલી સુનિશ્ચિત થશે તે પણ મહત્ત્વનું બની રહેશે। પરંતુ હાલ આ 4 પૈકી મયુર પરમાર તો વોકેશનલ ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર, પોખરાજ રોજ જે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, પ્રદીપ મોરી કોમ્પ્યુટર ઓપરેટર, સતીશ પટેલ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, આ ચારેય કર્મચારીઓ કરાર આધારિત અથવા તો આઉટસોર્સિંગથી આવેલા કર્મચારીઓ હોવાનું હાલ પોલીસ ચોપડે નોંધાયું છે। જ્યારે એકમાત્ર ગિરીશ પટેલ, મદદનીશ કમિશનર, આદિજાતિ વિકાસ કચેરી, દાહોદનો કાયમી કર્મચારી જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હોવાનું હાલ સામે આવી રહ્યું છે। જોકે આ મામલે મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આઉટસોર્સિંગ અથવા તો કરાર આધારિત કર્મચારીને ગણ્યો ગાંઠ્યો પગાર મળે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ પકડાયેલા આઉટસોર્સિંગ કર્મચારીઓ જ નહીં, આ ઉપરાંત અન્ય સ્થળે અથવા અન્ય વિભાગોની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓ જેઓની ગણ્યો ગાંઠ્યો તે પણ અનિયમિત રીતે પગાર મળે છે, પરંતુ તેઓ વૈભવી લાઇફસ્ટાઇલ તેમજ રાત રચીલો ભોગવતા હોય તે પણ નરી આંખે જોવાઈ આવે છે। તે પણ એક આશ્ચર્ય પ્રમાણે તેવું છે। જોકે મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે સરકારી સિસ્ટમમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ આવા મહત્ત્વપૂર્ણ પદો ઉપર આઉટસોર્સિંગ અથવા તો કરાર આધારિત કર્મચારીઓની નિમણૂકની જગ્યાએ કાયમી ધોરણે કર્મચારીઓની નિમણૂક કરે તો તેની ઘણી બધી જવાબદારી બને તેમ પણ છે। ત્યારે આ કેસમાં
જે આઉટસોર્સિંગ કર્મચારીઓ નકલી કચેરી કૌભાંડમાં પકડાયેલા છે તેઓની પાસે આય કરતાં વધુ સંપત્તિ ક્યાંથી આવી તે પણ પોલીસ તપાસ પૂરેપૂરી કરશે, તેમાં કોઈ બેમત નથી. ત્યારે હાલ નકલી કચેરી કૌભાંડમાં આજરોજ દાહોદ પોલીસ દ્વારા પકડાયેલા 5 આરોપીની જો સંડોવણીની વાત કરીએ તો ભલે આ સમગ્ર પ્રકરણમાં માસ્ટર માઇન્ડ અબુબકર હોય, ભલે આ નકલી કચેરીને જન્મ આપનાર અને ઉછેરના તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બીડી નીનામા હોય, તેની સાથે સાથે કાર્યપાલક ઇન્જિનિયર ઈશ્વરસિંહ કોલચા હોય, પરંતુ પકડાયેલા 5 આરોપીઓ તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બીડી નીનામાના કાર્યકાળમાં અથવા નકલી કચેરી કૌભાંડ જે સમયે આચરવામાં આવ્યું હતું તે સમયે પ્રાયોજના વહીવટદારના વિવિધ પદો ઉપર પદસ્થ હતા અને જે નકલી કચેરીને 100 ઉપરાંત કેસોમાં 250 ઉપરાંત કામોની ફાળવણી કરવામાં આવી હતી તે તમામ ફાઇલો ઉપરોક્ત પકડાયેલા કર્મચારીઓના ટેબલ પર ફરીને ગઈ હતી. તેઓને નકલી કચેરી હોવાનું જાણ હતી, હોવા છતાંય ગેરકાયદેસર રીતે નકલી કચેરી ધમધમતી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને એટલું જ નહીં, 18 કરોડ ઉપરાંતના કૌભાંડમાં સરખી ભાગીદારી નિભાવી પોતાની નક્કી કરેલી ટકાવારી પણ તેઓએ લીધેલી હતી, જેનો ખુલાસો દાહોદ પોલીસની તપાસમાં બહાર આવતા પોલીસે 5 કર્મચારીઓની ધરપકડ કરી હતી. હવે જ્યારે નકલી કચેરી કૌભાંડનો શાતિર અને મુખ્ય સૂત્રધાર અબુબકર કે જે છોટાઉદેપુર પોલીસની પકડમાં છે અને જ્યારે દાહોદ પોલીસે આખા કૌભાંડની તપાસનો દોર દાહોદ કચેરીના પોતાના હાથમાં લીધો છે અને જે રીતે ગાળિયો કસ્યો છે તે ગાળિયામાંથી દૂર રહેવા માટે આ અબુબકરે અનેક હથકંડા અપનાવ્યા છે. આ તમામ પ્રકારની દવાખાનાઓની વાટ પણ પકડી છે, પરંતુ દાહોદ પોલીસની કુને અને વૈજ્ઞાનિક ઢબના કારણે જે પ્રમાણે તેની વિગતો બહાર આવી રહી છે તેનાથી હવે બચી શકાય તેવું નથી તેવું પ્રતીત થતાં હવે છોટાઉદેપુર પોલીસના દવાખાનામાંથી રજા લઈને આવેલા આ મુખ્ય સૂત્રધાર અબુબકરને ટ્રાન્સફર વોરંટથી મેળવવા દાહોદ પોલીસે પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે અબુબકર સીધો પોલીસને હાથ લાગશે કે પછી સમય વ્યતીત કરવા માટે નવો હથકંડો અપનાવશે તે તો આવનાર સમય જ બતાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ પ્રકારના દવાખાનામાં સારવાર હેઠળ રહેલો અબુબકરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ પહેલાં મિની હાર્ટ એટેકના લીધે તે વડોદરા ખાતે હોસ્પિટલ ભેગો પણ થયો હતો, જે તાજેતરમાં માનસિક સંતુલન ગુમાવ્યો હોવાની ફરિયાદના આધારે મેન્ટલ હોસ્પિટલમાં પણ સારવાર લઈ ચૂક્યો છે. ગમે તે ભોગે તે દાહોદ પોલીસની પૂછપરછથી બચવા માટે અવનવા કિમિયા અજમાવી રહ્યો છે, પરંતુ તે નિરર્થક નીવડ્યા છે. ત્યારે આ કૌભાંડ કઈ રીતે અને કેવી રીતે પહોંચશે તે મહત્ત્વનું બની રહેશે. ત્યારે હાલ આ નકલી કચેરી કૌભાંડમાં આજે દાહોદ પોલીસે તત્કાલીન પ્રાયોજના વહીવટદાર કચેરીમાં જુદા ટેબલો ઉપર જુદા પદો ઉપર ફરજ બજાવી રહેલા આ 5 કર્મચારીઓને હવે રાઉન્ડ અપ કરી દીધા છે, તેમને જેલ ભેગા કરી દીધા છે અને હવે સાંજના સમયે તેમને નામદાર કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ પણ મેળવશે. ત્યારે આ નકલી કચેરી કૌભાંડમાં હવે નવા કેવા પ્રકારના ખુલાસા થાય છે, કોની સંડોવણી બહાર આવે છે તે તો પોલીસના રિમાન્ડ દરમિયાન બહાર આવશે. પરંતુ ચોક્કસથી એક વાત કહી શકાય કે આ નકલી કચેરી કૌભાંડમાં અત્યાર સુધીમાં જે દાહોદ પોલીસે જે 18 કરોડનો જે કૌભાંડ છે એમાં અમુક ટકા રકમ પણ રિકવર કરી હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પોલીસની આ તપાસ બિલકુલ ગુપ્ત રીતે ચાલી રહી છે, કારણ કે કૌભાંડ મોટો છે. કૌભાંડમાં સંડોવાયેલા જે જવાબદારો છે તેઓ પણ શાતિર છે, ક્યાંક કાયદાની ચુંગલમાંથી ના છૂટી જાય અથવા તો તેમને કોઈ રાહત ન મળી જાય, તમામ પ્રકારની તકેદારી દાહોદ પોલીસ અને તેમાં ખાસ કરીને દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાની સીધી નિગરાની હેઠળ આ તમામ તપાસો એએસપી કે સિદ્ધાર્થ કરી રહ્યા છે, તેમની ટીમ કરી રહી છે. એટલે સ્વાભાવિક છે કે આ ભલે આ પોલીસની તપાસો ગુપ્ત રીતે ચાલી રહી છે, એક પછી એક જેટલા પણ નાણાં ફંડ મારફતે જુદા જે બેંક એકાઉન્ટ્સમાં ગયા છે તમામ બેંક એકાઉન્ટોને પણ માઇક્રો એનાલિસિસ કરીને એક રીતે ખંગાળવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં પોલીસે 130 કરતાં વધુ જે બેંક એકાઉન્ટ છે તેમની ડિટેલ હાથમાં લીધી છે અને તેમાંથી 70થી વધુ જે એકાઉન્ટો છે એ દાહોદ પોલીસે ફ્રીઝ કરી દીધા છે. એટલું જ નહીં, પોલીસ આ દિશામાં અલગ એંગલો પર તપાસ કરી રહી છે. જેમ આ દાહોદ પોલીસની તપાસની ત્રિજ્યા આગળ વધતી જશે તેમ વધુને વધુ આ પ્રકરણમાં સંડોવાયેલા ભલે સરકારી બાબુઓ હોય, કામ કરનાર એજન્સી ધારકો હોય અથવા અન્ય કોઈ પદાધિકારીઓ હશે તો તેમની પણ સંડોવણી આવનારા સમયમાં ચોક્કસથી બહાર આવશે, તેમાં કોઈ બેમત નથી. દાહોદ જિલ્લા એએસપી સિદ્ધાર્થ નાઓ જે તપાસ કરી રહ્યા છે ટેક ઓફિસ સ્કેમ એ બાબતે ગઈકાલના રોજ
5 અલગ અલગ કર્મચારી અથવા કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ છે મયુર પ્રકાશભાઈ પરમાર, પુખરાજ રોજ, પ્રદીપભાઈ મોરી, ગિરીશભાઈ દલાભાઈ પટેલ અને સતીશભાઈ અશોકભાઈ પટેલ. આ પાંચ જે તે સમયે જિલ્લા પ્રાયોજના અધિકારીની કચેરીમાં નોકરી કરતા હતા, અલગ અલગ ગ્રાન્ટોના ટેબલ સંભાળતા હતા. આ ફેક ઓફિસ સ્કેમમાં જે 100 જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને 18 કરોડ જેવી રકમ થવા પામે છે. આ મોટા ભાગના કોન્ટ્રાક્ટની ફાઇલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરીફાઈ કરવામાં આવતી હતી અને એમાં નોટિંગ કરીને મોકલવામાં આવતું હતું. તેઓએ જાણી જોઈ અને આ ખોટી કચેરી છે એ બાબત કોઈના ધ્યાન પર મૂકેલી નહીં અને એના બદલામાં એ લોકોએ નાણાકીય લાભ મેળવેલા, જેના પૂરતા પુરાવાઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કે સિદ્ધાર્થ નાઓને પ્રાપ્ત થતાં ગઈકાલના રોજ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ જે ગુનાની તપાસ કે સિદ્ધાર્થ નાઓ કરી રહ્યા છે, આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 11 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાના મુખ્ય આરોપી જે છે અબુબકર સૈયદ, તેઓ હાલમાં જ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ અને જેલ ખાતે છોટાઉદેપુર આવેલ છે. તેમના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. આ ઉપરાંત તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ, મની ફ્લો એ તમામ બાબતોની તપાસ કરવામાં આવેલી છે. 130 જેટલા અકાઉન્ટ પોલીસની સ્ક્રુટિનીમાં આવેલા છે, જેમાંથી 70 જેટલા અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આ ગુનાના મારફતે મેળવેલી જે એમની રકમ હતી એ રકમ પણ ફ્રીઝ કરવામાં ઇન્વેસ્ટિગેશન ઓફિસરને સફળતા પ્રાપ્ત થઈ છે. હાલમાં તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી, મની ફ્લોની કામગીરી અને ફિલ્ડ ઉપર એકચ્યુઅલ કેટલા કામ થયા છે એ તમામ જગ્યાઓના પંચનામાની કામગીરી ચાલી રહી છે. હાલ વિડીયોમાં આટલું જ. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા તમામ પ્રકારના વિડીયો જોવા માટે આજે જ દાહોદ લાઈવને ફોલો કરો. ધન્યવાદ.